જો મિત્રો આપણે આ ઘંટી ટોકવા માટે આવેલા છે અને આ ઘંટીને આ પાટ પૂરા થઈ જશે, આ જે ખાંસા કહેવામાં આવે છે આ પૂરા થઈ જશે, એટલે પૂરા થઈ જાય હોય એના કારણે ઘંટી ગાળો ના લે એટલે લોટ ગરમ કાઢે અને લોડ પડે, પૂરું દળનું ના કાઢે. એના માટે આપણે આવેલા છે ઘંટી ટોકવા માટે. અને ઘંટીનો કમ્પ્લીટ કેવી રીતની ટોકવાની છે, કઈ રીતે કરવાની છે એ તમે જુઓ. હમણાં આનો પાર્ટ બનાવું અને કમ્પ્લીટ કરી અને પછી તમને બતાવું છું કે આવી રીતે ટોકવાની છે. અને ટોકીને કમ્પ્લીટ કરી અને પછી ચાલુ કરવાનું, એટલે લોટ પણ ગાળો વધારે લેશે અને લોટ પણ ગરમ ને કાઢે. અને તમે જો મશીન ઉપર ચલાવતા છો તો તમારો ડીઝલનો બચાવ થશે, અને લાઇટ ઉપર ચલાવતા હશો તો પણ તમારો યુનિટનો બચાવ થશે. એના માટે તમે અમારા વિડીયોમાં બન્યા રહો. અમે તમને વિડીયો કમ્પ્લીટ બનાવી અને પછી તમને બતાવવાનું. જુઓ મિત્રો, આવી રીતે એની ખાળી બનાવવાની છે. આ ખાળી જુઓ અને આ ખાળી જુઓ, આ ખાળી એકદમ પૂરી થઈ ગઈ છે. આવી ટાઈપની ખાળી બનાવવાની છે. આ ખાળી બનાવતી ટાઈપની આવી ટાઈપની સેવી બનાવવાની છે. આમ એકદમ ઊંડી નથી બનાવવાની. સેવી બનાવશો તો એકદમ લોટ એને કમ્પ્લેટ ક્લિયર દળનું કાઢશે. અહીંથી છે ને આ ગાળો ઊંડો કરવાનો છે, આ ગાળો સેજ ઉપર રાખવાનો છે. અને આ ગાળો કમ્પ્લીટ રાખશો એટલે તમારે દળનું કમ્પ્લીટ ક્લિયર દળનું કાઢશે અને લોટ ગરમ આવશે નહીં. કમ્પ્લીટ ઘંટી ફિટિંગ થઈ ગઈ અને ફિટિંગ થઈ ચાલુ થઈ જાય. હવે લોટ હવે કમ્પ્લીટ એકદમ જુઓ, લોટ મેળા જેવો લોટ હવે કમ્પ્લીટ ગાય ગાબ બધે દળનું ઘંટી દાબ નથી ગમતી અને મોટો લોટ આવે છે. હવે કમ્પ્લીટ ગાય ગાબ થઈ ગઈ, લોટ ગાય ગાબ અને લાવે કમ્પ્લીટ લેવા મળે એકદમ કમ્પ્લીટ ક્લિયર હરે એમ છે. ગાય ગાબ કમ્પ્લીટ થઈ ગઈ અને લોટ નહોતો આવતો અને ઘંટી બંધ થઈ જાય દાબ નહીં કમ્પ્લીટ થઈ ગઈ.